બનાસકાંઠાના ધાનેરા ખાતે આયોજિત સ્વદેશી મેળાને લોકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે। ધાનેરા નગરપાલિકા દ્વારા લાલચોક ખાતે આયોજિત આ મેળામાં અંદાજે 36 સ્ટોલ લગાવવામાં આવ્યા, જેમાંથી 30 જેટલા સ્ટોલ મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે। મેળામાં ખાખરા, અગરબત્તી, માટીના વાસણો, હાથ વણાટની ચીજવસ્તુઓ, કચ્છી ભરતકામ, રબારી વર્ક, બાંધણી તેમજ આયુર્વેદિક દવાઓ અને નાસ્તા જેવી અનેક સ્થાનિક વસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો મેળાની મુલાકાત લઈ ખરીદી કરી રહ્યા છે। આ મેળામાં દરેક સ્ટોલ દીઠ મહિલાઓએ સરેરાશ 30 થી 40 હજાર રૂપિયાનો વ્યવસાય કર્યો હોવાનું સામે આવ્યું છે। 5 દિવસમાં મેળામાં કુલ અંદાજે 8 લાખ રૂપિયાથી વધુની આવક નોંધાઈ છે। સાથે જ મેળામાં લોકડાયરા અને બાળકો માટે રમતોના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે, જેના કારણે સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। સ્વદેશી મેળો મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલ અભિયાનનું સફળ ઉદાહરણ બની રહ્યું છે। ધાનેરાની અંદર ધાનેરા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવેલું છે એ આયોજન બહુ સરસ છે અને આવું આયોજન થવું જ જોઈએ। અહીંયા મોટી સંખ્યામાં ધાનેરા તેમજ આજુબાજુના લોકો સ્વદેશી મેળાનો આનંદ લેવા અને ખરીદી કરવા માટે 3-4 દિવસથી લગાતાર અહીંયા ખૂબ ભીડ રહે છે અને આવું આયોજન થવું જ જોઈએ। અને હું તો પબ્લિકને કહું છું કે આયોજનની મજા અહીંયા આયુર્વેદિક આ કેમ્પ કરેલો છે। જે આપણે સ્વદેશી મેળા છે આપણા બનાસકાંઠાની અંદર થઈ રહ્યા છે, દરેકની અંદર અમારી કંપનીએ પાર્ટિસિપેટ કર્યો છે અને સ્વદેશીને આપણે સહકાર મળે, આગળ વધે એના માટે સરકારનો આ ખરેખર ખૂબ જ સારો પ્રયાસ છે। અને જેટલા બી અમે મેળા કર્યા એમાં ધાનેરાની આખી અલગ જ રોનક છે। અહીંયા જે પબ્લિક છે ખૂબ જ સારા ફ્લોમાં આવે છે, લોકો સમજે છે આયુર્વેદને અને સ્વદેશીને સમજે છે। હા, ગુજરાત સરકાર દ્વારા જે શહેરી વિકાસ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું એના અનુસંધાનમાં ધાનેરા નગરપાલિકા દ્વારા તારીખ 9 તારીખના રોજથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। આજે મેળાનો 5મો દિવસ છે અને ક્યાંક ના ક્યાંક એવું લાગી રહ્યું છે કે ધાનેરાની જનતાએ આ સ્વદેશી મેળાને ખૂબ જ બહોળો પ્રતિસાદ આપેલો છે। અને જો કદાચ તમને વાત કરું તો રોજના લગભગ 3-4 હજાર લોકો સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે। આ 5 દિવસમાં અંદાજે લગભગ 12 થી 15 હજાર લોકોએ સ્ટોલની મુલાકાત લીધી છે। અને જે સ્થાનિક કારીગરો છે એમના જોડે પણ વાત કરતાં માલુમ પડ્યું કે લગભગ રોજનું 2.5-3 લાખનું કાઉન્ટર એ લોકોનું અત્યારે થઈ રહ્યું છે। તો 5 દિવસમાં વાત કરીએ તો લગભગ 15-20 લાખ જેવો પણ એમનો એ લોકોનો વેપાર થયો છે। તો જે ધાનેરા નગરપાલિકા દ્વારા જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં જે લોકલ કારીગરો છે એમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે। ધાનેરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેના દ્વારા ધાનેરાના તો વેપારીઓને તેમજ ધાનેરાના સૌ લોકોને પણ ફાયદો થયો। તેના દ્વારા ખરીદી કરવામાં આવી રીતે વર્ષો વર્ષ જો કરવામાં આવશે તો ઘણો બધો ફાયદો થઈ શકે છે। સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 32 એવા સ્ટોલ હતા, તેમાંથી 27 થી 28 મહિલાઓ હેન્ડલિંગ કરી રહી છે અને તેનું સંચાલન કરી રહી છે। એ પણ મને ગર્વ થયો કે મહિલાઓ પણ આજે જાગૃત છે। અહીંયા ભારત સરકાર દ્વારા જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એનાથી અમને મહિલાઓને ખૂબ લાભ થયો છે। અહીંયા આઈ થિંક 33 થી 34 જેટલા સ્ટોલ છે, જેમાં 30 જેટલી તો મહિલાઓ છે। અને અમને મહિલાઓને અમે લોકો શું ઘરેથી કામ કરતા હોઈએ છીએ, અમને આવું પ્લેટફોર્મ મળતું નથી। આ પહેલી વખત અમને આવું પ્લેટફોર્મ મળ્યું છે અને મેં સારી એવી કમાણી કરી છે। અહીંયા એનાથી બી વિશેષ એ છે કે મારી પાસે જે છોકરીઓ શીખવા આવે છે એ લોકોને જે લોકોને હું કામ આપું છું એ લોકોને પણ કામ મળ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તથા સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ના રોજ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ધાનેરા નગરપાલિકા દ્વારા અહીંયા 9/3/2026 થી 15/3/2026 સુધી 7 દિવસનું અહીંયા આપણે લાલ ચોક દ્વારા આપણે આયોજન કરવામાં આવ્યું સ્વદેશી મેળાનું। તથા અહીંયા ઉપસ્થિત મહાનુભાવો બી અહીંયા રિબિન કાઢીને અહીંયા એનું ઉદ્ઘાટન બી કર્યું હતું। અને અહીંયા બહુ પબ્લિક આવે છે અને અહીંયા મારા 30થી ઉપર જેટલા સ્ટોલ બી રાખવામાં આવેલા છે। એમાં બધી વેરાયટીના સ્ટોલ અહીંયા અવેલેબલ છે। રબારી વર્ક છે, કચ્છી વર્ક છે, માટીકામ છે, અગરબત્તીના ધૂપ ને એ બધી વેરાયટીના અમે બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે। અને અમારી જે ધાનેરાને નગરજનને જે લોકો અહીંયા આવે છે અને બધું અહીંયા એમને ખૂબ આનંદ થયો છે કે આવો પ્રોગ્રામ સરકાર દ્વારા દર વર્ષે આવો એક પ્રોગ્રામ નગરપાલિકા થ્રુ થવો જોઈએ।